નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો કેશોદના બામણસા ઘેડ ખાતે આહિર વીર સપૂત દેવાયત બાપાના બોધનની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરીએ તો કેશોદના બામણસા ઘેડ પંથકમાં આહિર વીર સપૂત દેવાયત બાપા બોધનની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। બામણસા ઘેડ મુકામે સમસ્ત ગ્રામજનો દ્વારા વીર સપૂત દેવાયત બાપા બોધનની પ્રતિમાનું ગામના મુખ્ય ચોક બસ સ્ટેશન વિસ્તારમાં ભીડભજન મહાદેવ મંદિરના મહંત અને ગામના વિવિધ સમાજના આગેવાનો, ગ્રામજનો તેમજ બામણસા ગૌશાળાના કાર્યકરો દ્વારા ભૂદેવની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આહિર વીર સપૂત દેવાયત બાપા બોધનની પ્રતિમાનું અનાવરણ પ્રસંગે બામણસા ઘેડના આગેવાનો મહેશભાઈ કરંગસગિયા, કારભાઈ નંદાણીયા, સરપંચ ભકાભાઈ તેમજ કરશનભાઈ સોલંકી, અર્જનભાઈ તેમજ બોદર પરિવારના રાજુભાઈ, કરશનભાઈ બોદર તથા આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આહિર અગ્રણી કારભાઈએ જણાવ્યું હતું કે આવનારી પેઢીમાં આ વીર સપૂત દેવાયત બાપા બોદરના રાજધર્મ માટે જે પોતાના દીકરાનું બલિદાન આપવામાં આવેલ છે તેનો ખ્યાલ આવે અને આ ઇતિહાસ કાયમ માટે જાગૃત રહે તે માટે એક પ્રયત્ન છે। ગામે ગામ વીર સપૂત દેવાયત બાપા બોદરની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે, જેથી આહિર સમાજનો ગૌરવપદ ઇતિહાસ કાયમી અકબંધ રહે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। બામણાસા ઘેડ ગામને આંગણે વીર સપૂત દેવાયત બાપા બોદરનું મૂર્તિનું અનાવરણ કરવામાં આવેલ છે। ગામના બસ સ્ટેન્ડની અંદર આની આપણે મૂર્તિની સ્થાપના કરી છે, બેસાડ્યા છે, જેથી કરીને આવનારી જે પાછલી પેઢી છે જે બાપાને સ્ટેચ્યુને જોઈ, એનો ઇતિહાસ જોઈ અને એનું અનુકરણ કરી અને સમાજ માટે, રાજધર્મ માટે જે દેવાયત બોદરે પોતાના પ્રાણના પોતાના એકના દીકરાને આહુતિ આપી અને જે સમર્પણની ભક્તિ એને કરી છે, એ જ દેવાયત બોદરને જે વંશજો છે એને જ કારણે બામણાસાની અંદર સમસ્ત જ્ઞાતિને સાથે રાખી, કારણ કે આમાં એક જ દેવાયત બોદર પૂરતું સીમિત નથી, આની પાછળ ઘણા દરબાર સમાજ પણ છે, જેની અંદર રાયજાદા છે, જાડેજા છે, સરવૈયા છે, તથા આની પાછળ જે જે વ્યક્તિને ભોગ આપ્યો જેની અંદર ભીમરા ભંગિયાનો અને વાલબાઈ વડારણ થકી અને પોતાના એકના એક દીકરાનું રાજધર્મ બચાવવા માટે અને જૂનાગઢની ગાદીનો વારસદાર બચાવવા માટે જ્યારે દેવાયત બોદરે એવડું મોટું સમર્પણ આપ્યું, ત્યારે અમારો પણ એ ધર્મ બને છે કે અમે પણ આ બાપા દેવાયત બોદરની મૂર્તિનું અહીં અનાવરણ કરી એની યાદીને કાયમ જીવંત રાખવા માટે બામણાસા ગામને આંગણે આ મૂર્તિનું અમે અનાવરણ કર્યું છે। ગામના સમસ્ત લોકોએ એમાં સાથ સહકાર આપ્યો, બધા સમાજોએ મળી અને સ્ટેચ્યુનું અનાવરણ કરે છે। બોલીએ